હા હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ એનએમએમએસ ની તૈયારી માટે. બરાબર ને? આપણી જે તૈયારી છે ખૂબ સરસ મજાની જઈ રહી છે. એનએમએમએસ ની જે એક્ઝામ છે સાહેબ, આપણે ટોટલી સારા માર્ક્સ સાથે ક્વોલિફાય કરવાની છે, મેરિટમાં આવવાનું છે, કે જેથી કરીને આપણને સ્કોલરશિપની જે આખી મેથડ છે આપણને પ્રોપર ખબર પડે અને સ્કોલરશિપની પ્રાપ્તિ પણ થાય. બરાબર? તો એની માટે તમારી મહેનત અને સાર્થ એજ્યુકેશનની જે આખી મહેનત છે એ આપણે રંગ લાવવાની છે. બરાબર? તો એની માટેનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. તો હવેનો જે આજનો ટોપિક છે, આપણો આજના લેક્ચરનો જે ટોપિક છે એ છે ઇટ ઇઝ ધ કોડિંગ ડીકોડિંગ. બરાબર ને? આ એક સરસ મજાનો આપણું જે આપણી માનસિક યોગ્યતા કસોટી છે, બહુ જબરદસ્ત અદ્ભુત રીતે એની અંદર આપણને સમજાવવામાં આવે છે. અને કસોટીની અંદર આપણને આવા દાખલાઓ મીન્સ કે આ જે આખા પોર્શન્સ છે એ પૂછાવાના છે. કોડિંગ અને ડીકોડિંગ ના પાર્ટ છે, આપણું પાર્ટ 1 છે. બરાબર છે? તો પાર્ટ 1 જે છે એનીમાં જે ટાઈપ જોવાના છે એ આપણે જોઈએ એટલે આઈડિયા આવશે કે કેવા પ્રકારના એ લોકો ક્વેશ્ચન પૂછે છે. લાઈક એની અંદર કેવું હોય છે કે આપણને એમાં બીજું કોઈ અધર મટીરિયલ કે અધર કોઈ રિસોર્સિસ નથી આપવાના. આપણને એ લોકો પ્રીડિફાઈન એક એરિયા આપી દેશે. આપણે એ એરિયામાં જ વિચારવાનું છે, એ એરિયાની બહાર નથી જવાનું. બરાબર? ખ્યાલ આવે છે? જેમ કે હું તમને એક એક્ઝામ્પલ સાથે બતાવું. આ આપણો ક્વેશ્ચન છે. બરાબર છે? ટોટલ 5 માર્કનો પૂછાય. આ જો કદાચ કોડિંગ ડીકોડિંગ પાર્ટ 1 જે છે એ ટાઈપ પૂછાવો હોય તો 5 માર્કનો પૂછાય છે. અને એનો ક્વેશ્ચનનો ટાઈપ મોટાભાગે આવા પ્રકારનો રહેશે, જેમાં શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નમાં મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચા વિકલ્પથી જવાબ આપો. એટલે હવે મને શું આપ્યું છે? મને જે આપવામાં આવ્યું છે, એક તો અંક આપવામાં આવ્યો છે. મને શું આપવામાં આવ્યો છે? અંક. અને બીજું મને આપવામાં આવ્યો મૂળાક્ષર. એટલે આ અંક અને આ મૂળાક્ષર. એટલે જ્યાં સાહેબ મને ક દેખાય એટલે મારે શું સમજવાનું? ત્યાં એક. અને જ્યાં મને એક દેખાય ત્યાં મારે શું સમજવાનું? ક. ખબર પડી? આ બે વચ્ચેનો રિલેશન છે. એઝ ઇટ ઇઝ 2 એટલે ગ, ગ એટલે 2, 3 એટલે 6, 6 એટલે 3, 4 એટલે ત એટલે 4, 5 એટલે ન, ન એટલે 5, 6 એટલે આ ર અને ર એટલે 6, અને 7 એટલે સ અને સ એટલે 7. એકબીજા સાથે રિલેશન સંબંધમાં છે. તો મારે હવે 5 પ્રશ્ન માટે જે કોઈ વિચારવાની લિમિટ છે, જે કોઈ વિચારવાની હદ છે, એ મારી આટલા પૂરતી જ સીમિત છે. આની બહાર મારે કઈ વિચારવાનું નથી. ખ્યાલ આવ્યો? એટલે આ બહુ સારા ક્વેશ્ચન કહેવાય આપણી માટે. બીજી કોઈ માથાકૂટ નથી કરવાની સાહેબ, આમાં બીજી કોઈ લોજિક નથી લગાડવાનું. માત્ર અને માત્ર આપણે શું કરવાનું છે? તો માત્ર ને માત્ર આમાં આપણે એક આ પ્રીડિફાઈન એરિયા છે, બસ એની અંદર જ રમવાનું છે. ખ્યાલ આવે છે? તો જોઈએ આપણે 1 બાય 1 એક એક જે આખું કોન્સેપ્ટ છે સમજતા જઈએ, એનો સોલ્યુશન આપતા જઈએ. તો અહીંયા મને કહેવામાં આવ્યું છે પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે છગન કસરત કર. શું કીધું છે? છગન કસરત કર. વાક્યના મૂળાક્ષરોને એનો સરવાળો કેટલો થાય? ખબર પડી? છગન કસરત કર. આજે આપણને આખા શબ્દો આપવામાં આવે છે. શબ્દમાં તમે જાઓ, અક્ષર આપેલા છે અને એ અક્ષર માટે અહીંયા કઈક અંક આપેલો છે. ખ્યાલ આવે છે? તો એ અહીંયા અંક આપણને મળે એ બધાનો તમારે શું કરવાનો? સરવાળો. અને કેટલો થાય છે એ આપણને આ 4 ઓપ્શનમાંથી મળશે. બરાબર છે? ચલો સમજાવો. પહેલો દાખલો છે, મીન્સ કે પહેલો એક આખો કોન્સેપ્ટ છે, ખબર પડી જશે પછી વાંધો નહીં આવે. બરાબર ને? ચાલો, અહીંયા 6 એટલે મારે કેટલા લેવાના? 3. બરાબર? 6 માટે 3 છે. ઓકે. ગ માટે કેટલા છે? 2. અને ન માટે તો કે 5. એટલે અહીંયા 3 ને 2 5, 5 ને 5 10. આનો સરવાળો કેટલો થઈ ગયો? 10. છગન નો સરવાળો કેટલો? તો કે સાહેબ 10. ક્લિયર? છગન નું કામકાજ થઈ ગયું છે. આવી એક કસરતમાં કસરત ક એટલે તો કે 1, સ એટલે તો કે સાહેબ 7, ર એટલે તો કે સાહેબ 6,
અને ત એટલે તો કે 4, તો કે 6 ને 4 10, 10 ને 7 17 ને 17 ને 1 18, એટલે કસરત, આ કસરત નો મામલો છે ને સાહેબ 18 નો થયો. કેટલાનો? 18 નો. અને આ ક અને ર ની વાત કરીએ તો કે સાહેબ ક એટલે તો કે 1 કહેવાય અને ર એટલે તો કે 6 કહેવાય. 6 ને 1 7, 6 ગન 10, કસરત 18 અને કર 7. એટલે મારે શું કરવાનું? મારે જો કરવું હોય તો 6 ગન ના 10, કસરત નો 18 અને કર ના 7. આનો મારે શું કરવાનું? સરવાળો કરવાનો. તો 7 દુ 14 ને 15 વધી પડી 1 1 2 3. સાહેબ કેટલો જવાબ આવે છે? 35 જવાબ આવે છે. કેટલો? આ બધા મૂળાક્ષરનો સરવાળો કર્યો ને તો 35 જવાબ આવે છે. તો આપણા ઓપ્શનમાં 35 છે. હા સાહેબ સી છે આપણો ઓપ્શન. તો બસ આ જ આપણો જવાબ. ખ્યાલ આવ્યો કેવી રીતે સોલ્યુશન થાય છે? તો આપણે બસ આ જ એરિયામાં રમવાનું, એનાથી બહાર જવાનું નથી. બરાબર ને? ચાલો વેરી ગુડ. હવે થોડુંક આ ભૂસી દો કે જેથી કરીને આપણને રસ્તામાં નડે નહીં. બરાબર ને? ચાલો બીજામાં મને કીધું સાહેબ તમે તરસ માંથી રસ બાદ કરો. તરસ માંથી રસ બાદ કરો, પણ સાહેબ એકવાર ઓપ્શનમાં જોવો. ઓપ્શનમાં તમને 400, 600, 700 આવા ઓપ્શન આપ્યા છે. કઈ વાંધો નહીં. તરસ નું પહેલા આપણે કંઈક કરીએ. તો એટલે કેટલા? તો કે સાહેબ 4. ઓકે. ર એટલે તો કે સાહેબ ર એટલે 6. બરાબર છે. અને સ એટલે તો કે સાહેબ 7. તરસ થઈ ગયું. આ તરસ થઈ ગયું. ચાલો વેરી ગુડ. માઇનસ તરસ માંથી મારે બાદ શું કરવાનું? રસ. તો ર એટલે તો કે 6 અને સ એટલે તો કે 7. તરસ માંથી રસ બાદ કરો. કેટલો જવાબ આવે સાહેબ? તો કે 400. 467 માંથી 67 બાદ કરો. કેટલા આવશે? 400. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો આ આપણું સરસ મજાનું શું થઈ ગયું? સોલ્યુશન. અહીંયા સરવાળો કરવાની વાત નથી. કદાચ સરવાળો થઈ જાય ઘણી વાર, એવું નથી કે ન જ થાય, પણ એ ડિપેન્ડ્સ ઓન યોર ઓપ્શન્સ. ઓપ્શન્સ કેવા આપ્યા છે એ પ્રમાણે તમારે વિચારવા જોવાનું. ઘણીવાર આ ત્રણેય વચ્ચેનો ગુણાકાર પણ કરવાનો થાય અને પછી બાદબાકી માંગતા હોય. એ લોકો ગમે એ માંગી શકે. એ આપણે એ દિશામાં વિચારવાનું છે. કદાચ આ તરસ માઇનસ રસ કીધું, ઓપ્શન આવા ન પણ હોય, 400, 600, 700 ન હોય, નાના હોય કે ભાઈ આ 4 + 6 + 7, 6 4 10 ને 7 17 કરો અને 6 ને 7 14 12 ને 13 કરો. 17 માંથી 13 જાય એટલે 4 આવતો હોય જવાબ. આવું પણ હોઈ શકે. ખાલી 4 જવાબ આપણને ઓપ્શનમાં આપ્યો હોત તો આપણે આ વેમાં વિચારવું પડે કે બધાનો સરવાળો કરીને પછી બાદબાકી કરો. ખ્યાલ આવે છે? તો એ વસ્તુ કોના ઉપર ડિપેન્ડ રહેશે? તો કે તમને કેવા ઓપ્શન આપ્યા છે ને એની ઉપર ડિપેન્ડ રહેશે. એટલે તમને ખબર પડશે કે આપણે આયા કયા વેમાં વિચારવાનું છે. આપણે બધા દિશામાં વિચારવાનું થશે. આમાં કોઈ પ્રિડિક્ટ વે ન હોય. ખબર? આ જે વસ્તુ કોડિંગ ડીકોડિંગ શું સમજાવવામાં? કોડિંગ એટલે શું અને ડીકોડિંગ એટલે શું? પહેલા તમને સમજાવી દઉં. ચાલો. કોડિંગ અને ડીકોડિંગ ઘણીવાર કેવું હોય કે અમુક જે ભાષા હોય ને, બરાબર, એ અમુક લોકો જ સમજતા હોય. ઘણીવાર તમે જોયું હોય કે કોઈક બહારથી આવ્યા હોય ને, બહુ વિદેશના કોઈક સારા એવા પ્રાઇમ મિનિસ્ટર કે એના પ્રેસિડેન્ટ આવ્યા હોય તો એની સાથે છે ને હંમેશા ટ્રાન્સલેટર લઈને આવે. ટ્રાન્સલેટર એટલે ભાષાનું જે આપણે કહીએ ને રૂપાંતર કરીને આપે. તો ઇટ ઇઝ લાઈક એક પ્રોપર કોડિંગ થઈ ગયેલું છે, એક પ્રોપર ભાષા તૈયાર છે, એને બીજી ભાષામાં તમે સમજાવવા માંગો છો, બરાબર છે, તો એને તમારે સમજવું પડશે કે કેવા શું માંગે છે. તો ઇટ્સ લાઈક કોડિંગ એન્ડ ડીકોડિંગ. આપણને આ ભાષા કહી દીધી કે આ અમારી ભાષા છે, કે સાહેબ જ્યારે તમારી સામે ક આવે એટલે તમારે ક નહીં સમજવાનો, તમારે એક સમજવાનું. ખબર પડે છે? ખ્યાલ આવે છે? આ ઈ જ છે. આ કોડ થઈ ગયો છે. આ પહેલેથી કોડ થઈ ગયો છે કે ક એટલે એક કોડ થઈ ગયો. પણ જ્યારે આ દાખલા મીન્સ કે આવા રીતે પ્રશ્ન પૂછે ને ત્યારે તમારે એને શું કરવાનું? ડીકોડ કરવાનું. ડીકોડ કરવાનું એટલે કે ભાઈ ક દેખાય એટલે ડાયરેક્ટ તમારે એકડો જ મૂકવાનો. એ ડીકોડ થઈ ગયું. ખબર પડી? ખ્યાલ આવે છે? એટલે હું ક ને એકડો જે કહેવાનો છે. આપણને જે પ્રીડિફાઇન કરવામાં આવ્યું છે, આપણને પ્રીડિફાઇન શું કરવામાં આવ્યું છે? તો કે તમને અંક દેવામાં આવ્યા છે.
કે એકડો હોય ને સાહેબ, એકડો એટલે તમારે ક સમજવાનું. આ શું કહી દીધું આપણને? કોડિંગ કહી દીધું. આ એનો કોડ થઈ ગયો કે હું છે ને સાહેબ જ્યારે જ્યારે એક બોલું ને ત્યારે તમારે શું કરવાનું? શું કરવાનું? તો કે તમારે ક સમજવાનું. તો તમારી મારી વચ્ચેની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. ઘણી વાર હોય ને બહુ ખુફિયા મિશન હોય, બરાબર છે. એ ખુફિયા મિશનમાં શું હોય? ધારો કે કંઈક બેંક ઉપર ધાડ પાડવાની અથવા તો ગોળીબાર કરવાનું હોય, બરાબર છે. તો એવા વખતે શું કરે? કે એવું જોરથી ન બોલે કે હાલો ગોળી મારવાનું ચાલુ કરો, હાલો બેંક ઉપર ધાડ મારો, એવું ન કરે. એ લોકો પોતાનું શું રાખતા હોય? કોડ રાખતા હોય. શું રાખતા હોય? કોડ રાખતા હોય. એ કોડ હોય, એ કોડ બોલે એટલે બાકીના લોકો સમજી જાય કે આ શું કહેવા માંગે છે. ઇટ્સ લાઈક ડીકોડ. એ સમજી ગયા, મગજમાં એનું ડીકોડિંગ થઈ ગયું. ખબર પડે છે? અમુક લોકો કેવા કોડ રાખતા હોય કે આજે પૂનમની રાત છે, આવું બોલું ને ત્યારે તમારે બેંક ઉપર ધાડ મારી દેવાની. ખબર પડે છે? તો એ શું થયું? એક કોડ બનાવી દીધો. આજે પૂનમની રાત છે, એ તમારો એક કોડ થઈ ગયો. કેની માટે? તો કે એક એક્ટિવિટી કરવાની છે. જેવું ઈ આવે એટલે તમારે શું કરવાનું? ડીકોડ સમજી લેવાનું. ઓકે, આજે પૂનમની રાત છે એવું જો બોલવામાં આવે એટલે આપણે શું સમજી લેવાનું? ડન. આપણી એક્ટિવિટી બેંક ઉપર ધાડ મારી દેવાની. આવું કરતા નહીં, બરાબર? આ તો જસ્ટ એક મજાકની વાત છે. પણ આ તો કોડિંગ ડીકોડિંગ શું કહેવાય ને હકીકતમાં. આવું કોઈ કરતા ના હોય, પણ આ તો એક જસ્ટ એક્ઝામ્પલ. કેમ કે આપણે હું પહેલેથી એવા સિનારીઓ મગજમાં એક્શન વાળા મૂવી જોયા હોય. ખબર પડે ને? એક્શન વાળા મૂવી જોયા હોય એટલે લાઈક આપણને એવા એક્ઝામ્પલ ઇઝીલી ખ્યાલ આવી જાય, બરાબર? એટલા માટે તમને આવું એક્ઝામ્પલ. બાકી આવું કોઈ કરવાનું નથી અને આવું કોઈ શક્ય મીન્સ કે આવું થતું પણ નથી. લોકો યુઝ કરે છે કોડિંગ ડીકોડિંગમાં, બહુ સારી જગ્યાએ યુઝ કરતા હોય છે, બરાબર છે. કે પોતાની માહિતીને કોન્ફિડેન્શિયલ માહિતી જે હોય ને, એ અમુક માહિતી કોન્ફિડેન્શિયલ, બહુ પ્રાઇવસી હોય એમાં, બીજાને કહેવાની ન હોય. ધારો કે તમારા બેંકનો લોકર અને એનો જે પાસવર્ડ હોય એ તમારે ન કહેવાનો હોય. તમારો જે એટીએમ કાર્ડ છે એનો જે પિન છે એ પણ તમારે કોઈને ના કહેવાનું. ઇટ ઇઝ કોન્ફિડેન્શિયલ મેટર. પણ એ તમારે બીજા વ્યક્તિને સમજાવવું છે, બરાબર? કોઈ અધર પર્સનને ખબર ન પડે, સામેવાળા વ્યક્તિને સમજાવવું છે તો તમે કોડિંગમાં સમજાવી શકો. અને સાહેબ આપણી જે કમ્પ્યુટરની સિસ્ટમ છે ને આખી, એ કોઈ દિવસ તમે એ ટાઈપ કરો એ, તો એ એવું ના સમજે કે એ છે. એ હંમેશા એની પોતાની ભાષામાં સમજતી હોય. એની ભાષા કઈ છે? બાઇનરી સિસ્ટમ છે. એ 0 અને 1 માં જ સમજે, એ સિવાય એને કઈ નથી ખબર પડતી. તો ઇટ ઇઝ લાઈક કોડિંગ. અમુક કહીને અમે બહુ સોફ્ટવેર એન્જિનિયર છીએ, અમે કોડિંગ કરતા હોઈએ, બરાબર છે. એ કોડિંગ આવું જ હોય. આ સારા વેમાં ઉપયોગ થયો, તમને બે બતાવ્યા, બરાબર છે. બંને ઉપયોગ બતાવ્યા કોડિંગ ડીકોડિંગ. આપણે ઉપયોગ માત્ર કેટલો કરવાનો? 10 માર્ક મેળવવા માટે જ કરવાનો છે, બરાબર ને? બહુ ડીપમાં લઈ ગયો તમને કોડિંગ ડીકોડિંગમાં, પણ થોડીક એની હિન્ટ આપણને ખ્યાલ હોવી જોઈએ. શું કામ આવું કરીએ છીએ ને કેવી રીતે કરીએ છીએ. રેગ્યુલરમાં ક્યાં એની એપ્લિકેશન છે ને એ તમને કહી દીધી, બરાબર ને? એટલે હવે કહેતા નહીં કીધું નહોતું. ડન. ચાલો, 2 ક્વેશ્ચન ક્લિયર કર્યા. ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ. સાહેબ ર ગુણ્યા સ વડે બનતી સંખ્યા માટે કયો શબ્દ બને? મને શું કીધું? ર ગુણ્યા સ કરો તમે. ર ગુણ્યા સ. ર ગુણ્યા સ એટલે તો કે ર માં કોણ છે? ર એટલે છગડે છ. ગુણ્યા સ. સ માં કોણ છે? તો કે 7. 6 સત્તા ને 42. 6 સત્તા ને 42. હવે અહીંયા કોણ કયો શબ્દ બેઠો હશે? તો કે સાહેબ ચારે કોણ બેઠું છે જોઈ આવો તો. ચારે કોણ બેઠું? તો કે ત બેઠો છે સાહેબ. ત અને ર. આ 42 બગડે કોણ બેઠું? બગડાએ કોણ? ગ બેઠો છે. ત ગ. શું છે? ત ગ છે. ત ગ આપણે ઓપ્શન આ છે ડી રહ્યો. ડી તગત છે. તગત છે આપણો જવાબ થઈ ગયો તગ. ખ્યાલ આવ્યો? ડન. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ. એ જ રીતે સફરજન શબ્દ માટે કયો અંક સંકેત યોગ્ય ગણાય? ચાલો, સ એટલે તો કે સાહેબ 7. 7 વાળા છે, બધા 7 વાળા જ છે, કઈ વાંધો નહીં. ફ માટે કઈ આપ્યું છે? ફ માટે કઈ આપ્યું નથી. ચાલો છોડો એને, હમણાં પોઝ રાખો. ત્રીજો શબ્દ સાહેબ ર માટે કઈ આપ્યું છે? ર માટે હા, ર માટે 6 આપ્યું. એ મીન્સ કે ત્રીજો વર્ડ 6 હોવો જોઈએ. ત્રીજો વર્ડ 6 છે. ઓકે. ત્રીજો વર્ડ 6 છે. ઓકે. ત્રીજો વર્ડ 6 નથી. બે માં કોમ્પિટિશન ચાલવાની છે. જ ની વાત કરું સાહેબ. જ આપેલો છે ક્યાંય? નથી આપેલો. કઈ વાંધો નહીં સાહેબ. ન આપેલો છે ક્યાંય? હા સાહેબ. ન હોય તો 5 સમજવાનો. તો છેલ્લો શબ્દ 5 હોય આમાં નથી, આ છે. આ મારો જવાબ. ખ્યાલ આવ્યો?
7 8 6 9 5 એ મારો સફરજન માટેનો શબ્દ થઈ ગયો. ખ્યાલ આવે છે કેવી રીતે સોલ્વ થાય છે? બહુ અદ્ભુત, પ્રશંસનીય છે. ચાલો છેલ્લું કીધું, આમાં થોડીક મહેનત વધી જાય આપણી. આમાં થોડી, કેમ કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એવું કીધું છે. સાચું એટલે આપણે બધું ચેક કરવું પડે. ચાલો એક એક ચેક કરતા જઈએ. 6 એટલે 6 3 ગુણ્યા 9 એટલે 5 5 તેરીને 15. ક એટલે કલમ 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 એકડે એક. ન એટલે 5 5 એકા 5 એ બરાબર નો કહેવાય. નો કહેવાય ને. આમ જો ભાઈ, આ તમે ઘરના રહ્યા ને એટલે કહો, બાકી આપણે કોઈને કહેતા નથી આવું. પણ આ તો તમારે ઘર જેવું જ રાખ્યું છે આપણે. આમ જો અહીંયા આ ન અને ન ઉડી નો જાય, હે વયું જાય ને ભાઈ. તો અહીંયા 6 અને ક બે એક હોય કોઈ દિવસ? નો જ હોય ને. 6 એટલે કેટલા? 6 હોય એટલે 3 સમજવાનું, અને ક એટલે તો કે 1 સમજવાનું. 3 અને 1 કોઈ દી 1 નો હોય. ખ્યાલ આવે છે? એટલે પહેલો ઓપ્શન આપણી માટે સાચો નથી. બીજામાં જો તો ગયો, ખાલી ર અને ગ નું સમજો. ર એટલે 6 અને ગ એટલે 2. 6 ને 2 1 કહેવાય? કોઈ દી નો કહેવાય સાહેબ. બીજો ઓપ્શન એ કયો. ચાલો સરક માઈનસ તરસ કરીએ ચેક. સરક 100 એટલે 7, ર એટલે 6, ક એટલે 1, 761 માઈનસ તરસ. તરસ હમણાં જ ક્યાંક કરી હતી આપણે. આવી તરસ 467. કરો આનું બાદબાકી. 761 માઈનસ 467. 10 11 4 5 10 15. 15 માં 6 જે 9, 7 ની બદલે 6, 6 માં 4 જે 2, 294 આવવું જોઈએ સાહેબ. હવે 294 તો કે હા તો આપણો જવાબ શું થઈ ગયો? સી આપણો જવાબ. સરક માઈનસ તરસ કરો એટલે તમારું 294 જવાબ આવે છે. એટલે આપણને નીચે એનું કયું વિધાન સાચું છે સાહેબ, આની ઉપર ફોકસ કરજો. સાચું પૂછ્યું. ઘણી વાર એમ કહી દે સાચું નથી. સાચું નથી એવું પૂછી લે તો એ પંખાપાસ થઈ જાય. એટલે છે અને નથી માં બહુ ફેર પડશે. ડન. તો સાહેબ આવા 5 માર્ક રોકડા કહેવાય. આ આપણી પરીક્ષામાં બહુ એટલે બહુ મેટર કરશે. 5 માર્ક, 5 માર્કના જે ટોપિક છે ને, બહુ એટલે બહુ મેટર કરશે સાહેબ. નાનું એવું આપણને મેરિટમાં લાવી દેશે. આ કદાચ આખો પ્રશ્ન સાચો પડી જાય, સિક્કા પાડી દઈએ આપણે. બરાબર ને? ચાલો હજી આગળ આજે પ્રેક્ટિસ કરીએ. હવે તો સમજાવવાનું છે. હવે તો તમે સમજી ગયા બહુ સરસ મજાનું. ચાલો હવે આપણે 1 બાય 1 આમ થોડુંક ઉપર જવા દે. હવે એની જરૂર નહીં પડે સાહેબ. 5 એટલે જ, 7 એટલે ડ, 1 એટલે ભ, 9 એટલે 2, 3 એટલે ત. બરાબર છે? ચાલો પેલું કીધું સાહેબ ગોતીને આપો. ભડભડ. કોનું માંગ્યું આપણને? ભડભડ. બરાબર ને? અમુક ને હોય ને ભડભડિયા. ચાલો તો ભ એટલે શું સમજવાનું? તો કે 1. અને ડ એટલે શું સમજવાનું? તો કે ડ એટલે 7. એટલે 17 17 થાય છે. 17 17 છે. હા છે. જવાબ આવી ગયો. કમ્પ્લીટ. ડન. અહીંયા રડ વત્તા તરત. સાહેબ ર એટલે તો કે 9, ડ એટલે તો કે 7, 97 વત્તા તરત ત એટલે 3, ર એટલે 9 અને ત એટલે પાછા 3. 393 વત્તા 97 કરવાનો સરવાળો. વધી પડી 1, 9 ને 1 10 19 વધી પડી 1 490. 490 આવે સાહેબ. હા આવી ગયા 490. 490 97 વત્તા 393. 300 એ આપણને અહીંથી ખબર પડી. રડ વત્તા તરત ખ્યાલ આવ્યો ને? આપણે અહીંથી ઉપાડીએ. ડન. ચાલો પછી કીધું છે રજ વત્તા ભજ. ર એટલે 9, જ એટલે તો કે 5 એટલે ચંપાણું વત્તા ભજ 1, જ એટલે 5. 95 વત્તા 15 0 વધી પડી 1 9 ને 10 11. 110 આવે સાહેબ. 110. 95 વત્તા 15 કરો કેટલું આવે? 110 આવે. ખ્યાલ આવ્યો? અહીંયા હાઉ ક્લી. બરાબર ને? ચાલો પછી કીધું છે તરત માઈનસ ભરત કરો તો ભાઈ. એ ભાઈ તરત માઈનસ ભરત કરો તો એટલે 3, ર એટલે 9, તરત માઈનસ ભરત. ભરત એટલે 1, 193. ચાલો 3 માં 3 જાય 0, 9 માં 9 જાય 0, 3 માંથી 1 જાય 200.
જવાબ કેટલો આવે સાહેબ? તરત માઇનસ ભરતનો કેટલો આવે? તો કે સાહેબ ડી જવાબ 200. ખ્યાલ આવ્યો? જો ભાઈ જો કીધું નીચેના પૈકી કયું સાચું નથી? સાચું નથી તો આપણે સાચું નથી એટલે ખોટું ગોતવાનું. ખોટું ગોતવાનું. બહુ બધું સાચું હશે, બરાબર છે. આપણે શું ગોતવાનું? ખોટું શું છે આમાં? હે, ખોટું ગોતવાનું છે. ચાલો મેળવીએ. અહીંયા મને કીધું ભડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ રજ. સાહેબ ભ એટલે 1 ને ડ એટલે 7, 17, ર એટલે 9, જ એટલે 5. સાહેબ મને કહેવામાં આવ્યું 17 ઈ 95 કરતા નાના છે, તો કે આ સાહેબ નાના છે. આ વાત સાચી છે. આ વાત, આ તમારો એ ઓપ્શન છે. તો આ વાત સાચી છે. મારે સાચી નથી ગોતવાની. અહીંયા મારે સાચી નથી ગોતવાની, મારે જે ખોટું છે એ ગોતવાનું છે. જે સાચું નથી એ ગોતવાનું છે, બરાબર ને? તો આ તો સાચું છે, મારો જવાબ નથી. યાર આમાં વાત કરું તો જો બરાબર ડ જ, ડ ગુણ્યા જ એમ. તો એટલે કેટલા? તો કે સાહેબ 3. જ એટલે 5, 35. ઓકે. ડ એટલે તો કે સાહેબ 7 અને જ એટલે 5. આ બેનો ગુણાકાર 7 5 35 થાય. 7 5 35 જો ઇક્વલ છે તો આ વિધાન પણ સાચું છે, પણ મારે સાચું નથી ઈ જોઈએ છે. ખ્યાલ આવે છે? ચાલો સી માં જઈએ. ભ એટલે તો કે 1, ર એટલે તો કે 9 ગુણ્યા જ એટલે જ 19 ગુણ્યા 5 એટલે 54. ઓકે, રજમાં જાવ. ર એટલે 9, જ એટલે 5 છે. 95 બરાબર 95 થઈ ગયું. મીન્સ કે આ ત્રીજું પણ સાચું છે. મારે જોઈએ સાચું નથી, એટલે આપણો જવાબ ડી જ હોય. અત્યારથી ટીક કરી દો, પછી ચકાસી. ઘણી વાર ન હોય તો પછી ગ્રેસ મળતો હોય, બરાબર ને? કઈ ને આગળ જોઈએ, ચેક કરીએ આપણે. સાહેબ મને કીધું તરત 393, 393 અને પછી કીધું રજત. ર એટલે 9, જ એટલે 5 ને ત એટલે 3 અને મને કીધું આ રીતે 393 છે મોટા કોની કરતા? તો કે 953 કરતા. સાહેબ ખોટી વાત. મોટું કોણ? તો કે 953. તો ગ્રેટર ધેન ની નિશાની આમ આવી જોઈએ ને. હકીકતમાં 393 is less than 953. આ નાના અને આ મોટા. ખ્યાલ આવે છે? તો આ હકીકતમાં આવું હોવું જોઈએ પણ નથી, આવું છે. એટલે આ સાચું નથી, એટલે મારી માટે જવાબ આ છે. ખ્યાલ આવ્યો? ડન. ચલો વેરી ગુડ, અદ્ભુત. આગળ વધીએ. બહુ મસ્ત, એઝ ઇટ ઇઝ. આપણને આમાં કસરત આપ્યું છે. ક સ ર ત 1 3 5 9. ચાલો કીધું છે કર ક સ ર. ક એટલે 1, ર એટલે 5, ક એટલે 1, સ એટલે 3, ર એટલે 5. 15 153, 15 135, 15 135, 15 135 છે. આ સાહેબ બી જવાબ આપણો. ખ્યાલ આવી ગયો? ડન. ચાલો પછી છે તરસ. ત ર સ 953, 953 સી જવાબ. પછી છે ત ર ત. ત એટલે 9, ર એટલે 5 અને ત એટલે પાછા 9, 959, 959 એટલે ડી જવાબ. પછી કીધું છે રમત. ર એટલે 5, મ એટલે મ નથી આપ્યો, છોડો. તો એટલે 9. સાહેબ પહેલો અંક 5 અને છેલ્લો અંક 9 હોય એ આપણી માટે મહત્વનું. 5 અને 9. આ ર એટલે કે 5 અને ત એટલે કે 9. 5 અને 9 આપણી માટે મહત્વનો હોય એ આપણી માટે કેવા છે? ચલો 5 9 ઓકે, 5 9 ઓકે. આ તો છે જ નહીં, આ 5 9 છે. તો 3 ઓપ્શન આપણી માટે છે, પણ પ્રોબ્લેમ એવો છે કે વચ્ચેનો મ આપણી પાસે નથી. અહીંયા જો મ દેખાય છે સાહેબ? નથી દેખાતો. તો હવે શું કરવું? તો હવે આપણી પાસે એક ઓપ્શન છે. જુઓ અહીંયા 3 છે, 3
તો 3 ની જગ્યાએ શું હોય તો કે સાહેબ સ હોય. સ 3 ની જગ્યાએ કોણ છે? સ. અહીંયા સ આપ્યો છે? ના નથી, અહીંયા તો મ આપ્યો છે. કેન્સલ મારો, આ આપણી માટે નથી. બરાબર છે. ચાલો અહીંયા આવો. કોણ આપ્યું વચ્ચે તો કે એકડો આપ્યો. એકડામાં અહીંયા કોઈ છે બેઠું છે? ક બેઠો છે સાહેબ, ક. અહીંયા ક આપ્યો છે? ના સાહેબ, મ આપ્યો છે. તો ઈ આપણી માટે કામનો નથી. હોય જીવા સાહેબ બગડો છે. બગડા માટે અહીંયા કઈ છે? બગડા માટે ના, બગડા માટે કઈ છે? તો બસ ઈ બગડો કોનો 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 તો કે મરચાના મન. ખબર પડી? તો આ મ એટલે બગડો અને બગડો એટલે મ. ખબર પડી ગઈ? તો આપણો સાચો જવાબ કયો? ડી. ખ્યાલ આવે છે? જો આવા કોન્સેપ્ટ પણ હોય છે, જેમ કે આ મરચાનો મ આમાં નથી, અહીંયા ડિજિટ નથી એનો, છતાં એને વચમાં મૂકી દીધો. અહીંયા મ મૂક્યો અને ઓપ્શન પણ એવા આપ્યા ને કે આપણે બે અહીંયા ર અને ત ના મદદથી ન મેળવી શકીએ. ખાલી એને ર ત મેળવવા ગયા છે, 3 ઓપ્શન ઊભા હતા. ખ્યાલ આવે? તો આ લેવલે વિચારવું પડશે. આ પરીક્ષાનું લેવલ છે સાહેબ. પેલા 3 એટલા ઈઝી આપે ને, તમે ફોર્મમાં આવી જાઓ કે સાહેબ આવી એક્ઝામ હોય કઈ હે, પણ પછી આવું એક મસ્ત એવો સવાલ આપી દે ને, મગજ હલબલાવી મૂકે. બરાબર ને? આમ ખતરનાક. ડન. ચાલો હવે પાછું સરસ બહુ ઈઝી આપી દીધું છે. સ એટલે 3, ર એટલે 5 અને સ એટલે પાછો 3, 353. સી. સી ઓપ્શન આપણી માટે મસ્ત મજાનો બેટર છે. બરાબર? ડન. મજા આવી જાય આવા દાખલાઓ હોય ને, મજા આવી જાય. ચાલો હજી આવી પ્રેક્ટિસ કરીએ. ચલો નીચે આપેલા પ્રશ્નોમાં મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી એઝ ઇટ ઇઝ છે, પણ અત્યાર સુધી શું થતું તો અહીંયા કલમ ખટેરો ગણપતિ ઘર ચકલી છત્રી જમરૂક જબલું ટપાલી ઠાળીઓ ડગલો ઢગલો એ બધું આવતું. ખબર પડી? હવે અહીંયા કોણ આવ્યું? ABCD FG H I J K L M N Z. ABCD આવી. આપણને ફેર પડતો જ નથી ભાઈ. ABCD આવે કે પપ્પા આવે, આપણે તો કોડિંગ ડીકોડિંગ જ કરવાનું છે. આપણને જે અંક આપ્યો એની સામે જે બેઠો હોય બસ એની લેવા દેવા. આપણે એમાં કાઈ બગતા નથી. જે આવે ખ્યાલ આવે? ચલો સોલ્યુશન કરીએ. સાહેબ પહેલો કીધો મને D B C A. D એટલે તો કે સાહેબ 3, D એટલે 3, B એટલે 7, C એટલે 5 અને A એટલે 9. 37 59 બી જવાબ આવી ગયો. ખતમ. ટાટા બાય બાય, ગયા વો ગયા. બરાબર? આપણો જવાબ આવી ગયો. પછી કીધું BDE. B એટલે 7, D એટલે 3, E એટલે 1 અને A એટલે 9. સાહેબ 73 19. આ પહેલો જ છે સાહેબ, પહેલો જ. 73 19. ચાલો પછી EACB કીધું. E એટલે તો કે 1, A એટલે તો કે 9, C એટલે તો કે 5, B એટલે તો કે 7. 1957 સાહેબ, 1957 સાહેબ, સી જવાબ 1957. ડન. ચાલો પછી કીધું છે AECB. શું કીધું છે? AECB. ચાલો A એટલે કેટલા તો કે 9, E એટલે તો કે કેટલા 1, C એટલે તો કે 5 અને B એટલે તો કે 7. 91 57 સાહેબ, 91 57 91 આયરા ડી જવાબ 91 57. ઓકે, આપણે પૂછીને કે તારે ન પૂછતા હોય તો કઈ નહીં, આપણે પાસે ચકલબ છે જ. ચાલો CADB. C એટલે 5, A એટલે 9, D એટલે 3 અને B એટલે 7. 59 37 સાહેબ, એ જવાબ આવી ગયો આપણો 59 37. સરસ મજાનો જવાબ. ઓકે ડન. બહુ મજા આવે આવું હેલું પૂછાય જાય તો મજા જ આવી જાય. આમાં જો આમાં કઈ ટ્વિસ્ટ નહોતો, જે આપ્યું બસ એ અહીંથી પકડીને બેહાડો. ખતમ. ચાલો હજી નેક્સ્ટ જોઈએ.
એની જેવો લાગે, એની જેવો જ છે. મૂળાક્ષરમાં ABCD, ઉપર આંકડો અને નીચે બહુ સિમ્પલ સિમ્પલ. ચાલો BDAC કીધું મને. B એટલે તો કે 7, D એટલે તો કે 3, A એટલે તો કે 9 અને C એટલે તો કે 5. સાહેબ 73 95 સાહેબ C જવાબ આવી છે. ડન. ચલો ABDC જો AB એટલે 97, DC એટલે 35. ખબર પડી જાય? ABDC 97 35 97 35. ખ્યાલ આવી ગયો? ચાલો CDAB CD એટલે 53, AB એટલે 97 53 સાહેબ B જવાબ. બે ને ઉપરવાની જરૂર ન પડે. તો DCAB શું આપ્યું? DCAB D એટલે 3, C એટલે તો કે 5, A એટલે તો કે 9 અને B એટલે તો કે 7. 35 97 35 97 પછી આપ્યું આપણને CABD CABD 5, C એટલે 5, A એટલે 9, B એટલે 7 અને D એટલે 3. 59 73 આ સાહેબ D જવાબ. ખ્યાલ આવ્યો? ડન. તો આપણું સરસ મજાનું શું છે? કોડિંગ ડીકોડિંગ. બહુ જબરદસ્ત. આપણે ટોટલ 25 ક્વેશ્ચન ની સોલ્યુશન જોયું. આવા 25 ક્વેશ્ચન આપણે જોયા. બહુ જબરદસ્ત રીતે કોડિંગ ડીકોડિંગ નો પાર્ટ 1. આ એક પ્રકાર પાર્ટ 1 જે છે મીન્સ કે એક સીધા પ્રકાર જેમાં અંક આપ્યો હોય ને નીચે કોઈ મૂળાક્ષર હોય. અંક એટલે મૂળાક્ષર અને મૂળાક્ષર એટલે અંક. આનો કોડિંગ ડીકોડિંગ આપણે કરીને દેવાનું. ખ્યાલ આવે છે? બરાબર. તો પાર્ટ 1 બહુ સરસ મજાનો અને સારામાં સારો 5 માર્કનો પૂછાઈ શકે છે. તો આપણી માટે બહુ મોસ્ટ ટાઈમ છે. તો ટોપિકને ફરીવાર વારંવાર રિવાઇઝ કરવાનું. બરાબર છે? તો નવા ટોપિક સાથે આવતા લેક્ચરમાં મળીએ. તો રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.